ટેકનોલોજી વાળા જમાનાની અંદર પણ પ્રાકૃતિક ખેતી શા માટે? અમે આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત ડિસેમ્બર 2025ના અંતમાં કરી, કારણ કે ખબર પડી કે આની અંદર આપણે હવે મોડું કર્યા જેવું નથી. ખેડૂત મિત્રો, આ સફર છે આપણી ખાલી કહેવાતા ખેતી પ્રધાન દેશને સાચે ખેતી પ્રધાન બનાવવાની. તો ખેડૂત મિત્રો, આપણે અહીંયા પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી દીધી છે. ઘણા ટાઈમથી વિચારતા હતા કરવી છે, પણ સમય મળ્યો, ચાલુ કરી દીધી. પ્રાકૃતિક ખેતી, આ શબ્દો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર વારંવાર સાંભળ્યા હશે. હવે તમને એમ થતું હશે કે આ છોકરો પ્રાકૃતિક ખેતી પાછળ કેમ પડેલો છે. તો ખેડૂત મિત્રો, હું તમને અહીંયા કોઈ સલાહ દેવા માટે નથી આવ્યો. હું માત્ર ને માત્ર મારી તથા મારા ખેતરની વાતો કહેવા માટે આવ્યો છું. હું જો મારો અનુભવ કહું તો પાછળ જે મારી પાછળ જે ખેડૂત મિત્રો છે ને, તે બધા ખેડૂતના દીકરા છે. બધાના ઘરે ખેતી કરે છે, પરંતુ પ્રાકૃતિક ખેતી કોઈના ઘરે નથી કરતા. પરંતુ અમારે પ્રાકૃતિક ખેતી જ કરવી હતી, કારણ કે તેનાથી પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી, અને અમારે પણ તે જ જોઈતું હતું કે પર્યાવરણને કોઈ નુકસાન ના થાય. આજે અમે જે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીને, તે તમારા બધા વડીલો પાસેથી થોડું ઘણું જ્ઞાન મેળવીને અને થોડું ઘણું વાંચી શીખીને અમે આજે ખેતીની શરૂઆત કરેલી છે. અમે આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત ડિસેમ્બર 2025ના અંતમાં કરી, અને એ વખતે કોઈ એવું નહોતું કે પરફેક્ટ સમય હતો. જ્યારે અમને ટાઈમ મળ્યો ત્યારે અમે શરૂ કરી દીધી, કારણ કે ખબર પડી કે આની અંદર આપણે હવે મોડું કર્યા જેવું નથી. ઘણા લોકો પૂછે છે કે આ ટેકનોલોજી વાળા જમાનાની અંદર પણ પ્રાકૃતિક ખેતી શા માટે? તો ખેડૂત મિત્રો, એ સમજવા માટે આપણે થોડુંક પાછું જવું પડશે. હવે તમે કહેશો કેટલું પાછું? 2 ડગલા? ના ખેડૂત મિત્રો, આપણે જવું પડશે 1965ની અંદર. હા, સાચે 1965માં. એ સમયે ભારત દેશ નવો આઝાદ થયો હતો. તેની જનસંખ્યા વધતી જતી હતી, અને ભારત દેશ પાસે એટલું પૂરતું અનાજ નહોતું. બીજા દેશ પાસેથી મંગાવવું તે આપણે પાસે થોડુંક મોંઘું પડતું હતું. તે વખતે આપણે ભારત દેશમાં ડોક્ટર MS સ્વામીનાથ અમે 1965ની અંદર ગ્રીન રિવોલ્યુશન લાવ્યા. તેની અંદર અનાજ વધારવા માટે ખાતરો, દવાઓનો ઉપયોગ કરતા હતા. એ વખતે એ જરૂરી હતું, કારણ કે આપણે ત્યારે ઉત્પાદન મહત્વનું હતું. પરંતુ આજના સમયની અંદર આપણે જે દવાઓ, ખાતરો નાખીએ છીએ, તેનાથી આપણી જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે. એ સમય માટે જે ખાતર, દવા હતું, તે આ જ જમીન માટે બીમારી છે. એ સમયે ઉત્પાદન મહત્વનું હતું, અને આજે જમીન બચાવવી મહત્વની. અમે આ સફરમાં નવા છીએ, અમને બધું નથી આવડતું. શક્ય છે ભૂલ થશે અને પાક પણ ઓછો થશે, પરંતુ અમે તૈયાર છીએ. વાત એક જ છે કે આપણે ગમે તે થાય શીખવાનું છે. આ જો ખેડૂત મિત્રો, આ શીખવાની આશાએ જ તે આ બધા મિત્રો આપણી સાથે કામ કરે છે. જો અમારી કોઈ ભૂલ થાય તો તેને તમે કોમેન્ટમાં જણાવજો. અમે તેને સુધારવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું. અને તમારો ખૂબ ખૂબ આભાર કે અમારો સાથ સહકાર તમે આપો છો. આ રીતે બીજા ખેડૂત મિત્રોને વિડીયો મોકલજો, જેથી એ પણ જાણે કે ખેડૂત મિત્રો, ખાલી તમે જે ઉંમરલાયક ખેડૂતો છે એટલા જ નથી, પરંતુ હવે જુવાનિયા પણ આ ખેતીની અંદર આવે છે. ખેડૂત મિત્રો, આ સફર છે આપણી ખાલી કહેવાતા ખેતી પ્રધાન દેશને સાચે ખેતી પ્રધાન બનાવવાની. તો આ માટે જોડાયેલા રહો અમારી સાથે, અને ઉભા રહો. હજુ તો ઘણું બધું જોવાનું બાકી છે, તો જોતા જાવ. હવે તો ખેડૂત મિત્રો સવારના કામ કરતા હતા, પાછળ પાળા થઈ ગયા છે. 80% કામ થઈ ગયું છે. અત્યારે આ ચા પાણીનો બ્રેક પાડ્યો છે. આજે કેવું રહ્યું કામ કરીને? આજે સરસ, બહુ જ મજા આવી. પણ બહુ અત્યાર લગીન તો આપણે ટ્રેક્ટર પાસે કામ કરાવ્યું હતું. આજે જાતે ખેતરની અંદર ઉતર્યા હતા, એટલે થોડું ઘણું કેવરાવે છે. શું કેવું શ્રેયભાઈ આના વિશે તમારે? સવારે આપણે કેટલા લાગેલા? સવારે 10 વાગે. સવારે 10:30 વાગે લાગેલા અમે, અને હાલમાં અત્યારે અમારું કામ પૂરું થયું છે. તમારી મિનિટનો અંદાજો લગાવો તમે. અત્યારે કેટલા વાગે છે કહી દો. ખાલી વચ્ચે 4:30 વાગ્યા. 2 કલાક, લગભગ 1.5 કલાકનો જો બ્રેક લીધેલો, પછી પાછા લાગી પડ્યા, ને પછીના છૂટા. એકને પૂરી ટીમે અમારી બહુ મહેનત કરી છે. હજુ આટલા છે. આના સિવાય અમારે એક જગદીશભાઈ હતા સવારે, કારણસર અત્યારે આવ્યા નથી. તો ખેડૂત મિત્રો, આપણે અહીંયા કુલ 19 પાળા છે, અને તેની લંબાઈ 50 ફૂટ છે. આપણે એવો વિચાર કરેલો છે કે 2-2 ફૂટે શાકભાજી રોપવાનું છે. આપણે રીંગણ છે, બ્રોકોલી છે, ઘણા બધા શાકભાજી છે. આપણે તેની લિસ્ટ હજુ બહાર આવી નથી, પણ પછી તમને કહેવામાં આવશે. આ 2 તો ફિક્સ જ છે ખેડૂત મિત્રો. અને આપણે પાળા જોઈ શકો છો, આ રીતના છે. અને અત્યારે જે મિત્રો રહ્યા ને, તે
આપણે થોડાકમાં ધાણા અને મેથી કરવાના છે તો તેના પ્લોટ બનાવે છે. 2 પ્લોટ એના થશે અને પ્લસ આ 18-19 પાળા થશે. તો ખેડૂત મિત્રો આપણે અહીંયા સાંજ પડી ગઈ છે ને કામ પતી ગયું છે. આ આપણે 3-4 વધારે ખાના બનાવી દીધા છે કારણ કે અત્યારે અચાનક નક્કી થઈ ગયું કે તેની અંદર ડુંગળી ને આપણે લસણ પણ વાવવાનું છે. તેના માટે હવે આપણે જવાની તૈયારી કરીએ છીએ. તો મિત્રો હવે જઈએ છીએ પાછા હોસ્ટેલે. તો શું કેવું આજનું કેવું રહ્યું છે રે ભાઈ? એક નંબર ભાઈ. સવારથી સાંજ સુધીનો બધો સ્ટેમિના બહાર કાઢી દીધો આજે ખેતીમાં. ભાઈ રોજ દોડવા જાય છે, આજ દોડવાય નથી જવાના, કોઈ જ જવાના ખાટલામાં. આજે ખાલી થોડુંક આપણને દેશી ગાયનું સ્થાન જોઈએ છે અને ગૌમૂત્ર જોઈએ છે, એના માટે થોડુંક શોધવા માટે જવાના છે. એ શોધીને આવ્યા પછી જમીને સીધા સુવા માટે. તો ખેડૂત મિત્રો અત્યારે આપણે પ્રાકૃતિક ખેતીમાં મેઇન જે આપણે ગૌમૂત્ર અને ગાયનું છાણ કહેવાય તેની માટે જઈએ છીએ. તબેલા વાળાને છે અહીંયા નજીકમાં, તો ત્યાં જઈને તબેલાથી વાત કરીએ, થોડું ઘણું મળી જાય તો સારું છે આપણી માટે, નકર બીજું કાંઈક ઉપાય કરવો પડશે. તો ખેડૂત મિત્રો આપણે અહીંયા એક એરિયાની અંદર આવ્યા હતા, પાછળ તબેલો છે, ગીર ગાયને એ છે. આપણને છાણ મળી ગયું છે, પ્રીમિયમ થેલીની અંદર ભરેલું છે. પછી આપણે કાલે આવશું ગાયનું ગૌમૂત્ર લેવા માટે. ગૌમૂત્ર ભરેલું નથી, તેને આજે સ્ટોર કરશે ને કાલે આપણે લઈ જશું. આ એક છાણ આવી ગયું છે. તો મળીએ પાછા કાલે જ. જય જવાન જય કિસાન.